આય મને ગીત નથી જડતું જોની ગોતી દ્યો ની એટલે બધું હુવા નહીં દે હો. લાય તને શીખવાડ દઉં. अच्छा જો આ YouTube છે બરાબર. અહીંયા ઉપર છે ને આ ખૂણામાં માઇક નું નિશાન છે, એના ઉપર ટચ કરીને તું જે બોલે ને એ બધું અહીંયા આવી જાય. હે એવું હોય હા હા લાવો आप भी ठीक करके देता हूँ। રૂડા શેર મારે રૂડા શેર મારે ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગેર મારે મારા ભાઈબંધો છે બધાય લેર મારે. એ બધાય લેરમાં જ છે. અહીંયા આખા ગીત નો બોલવાનું, આ ખાલી આગળની એકાદી બે કડી બોલવાનું. જો આવી તો ગયું હવે, અરે થોડુંક જ બોલવાનું એટલે બધું આવી જાય. હા લ્યો. લાવ यही नहीं अभी और सुनिए આને એટલું બધું હું સર્ચ જોવા દઉં. હાલો યુટ્યુબ મારા સાસુ પાસે ઘરના બધાય કામ કેવી રીતે કરાવવા? ખોલ બે ગુલ્લા આ ખોલ, ત્રીજો ગુલ્લો બહાર ઉભો. अबे साले ये क्या हो गया? હે ભગવાન મને ઈ જ નથી સમજાતું તમે પીવામાં એટલા બધા પૈસા કેમ બગાડો છો? હું કેમ પૈસાનું પાણી કરો છો? मैं नहीं बताऊंगा તું આટલા બધા બ્યુટી પાર્લર માં પૈસા બગાડે છે, મેં તને કાંઈ કીધું? તો હું બ્યુટી પાર્લર માં એટલે જાઉં છું તમને હું સુંદર દેખાઉં ને એટલે. તો હું દારૂ એટલે જ પીઉં છું, તું મને સુંદર દેખા નથી. હે સુંદરી બાપા. એ ઓલું ઊંધું ચપ્પલ સીધું કરી જાવ તો ક્યાં છે? આમ રહ્યું જામ ઊંધું ચપ્પલ ન રખાય ઘરમાં ઝઘડા થાય જામ સીધું કરી. પણ ઘર આ છે ની પાર્કિંગ છે, એને ત્યાં પડ્યું રહેવા દે ને ઊંધું જતું એ પણ નો રખાય ઊંધું ચપ્પલ ઘરમાં ઝઘડા થાય જાવ ને પછી. હું ગાંડા જેવી વાતું કરે છે તું તો હવે. હું કાઢીશ એમ આ સીધું કરી આવો ઘરમાં ઊંધું ચપ્પલ નો રખાય ઝઘડા થાય તમે હું ગાંડા જેવી વાત કરો છો? હું ગાંડો છું એમ. એ હું એમ નથી કહેતી અરે એમ નહીં, તું ગમે ત્યારે કહી દેશો ગાંડા જેવા, તમે ગાંડા જેવા છો એટલે. હું ગાંડા જેવી છું? તે અમને કીધું ને કે તમે ગાંડા જેવા છો. અરે તમે શરૂ કર્યું હું ગાંડા જેવી છું? તે કીધું કે આ આમ નો કરે તમે ગાંડા જેવી વાત બોલો. આ તો ઘરમાં ઝઘડા થાય નો રખાય લે નોટ થાય. નોટ આ કીધું ને. કીધું ને ખાય ક્યાં જાવ છો? અને નાના છોકરાનું દફતર હું ખંભે ચડાવ્યું છે? ઊંડા લાગો છો, નિહાળે જતા હોય ને એવા લાગો છો. આથી નિહાળે જ જાઉં છું. પણ આ ઉંમરે એક પાઠ ભણતા ભૂલાઈ ગયો. ઈ કયો પાઠ? ઈ જ પાઠ જે હું ભણતા ભૂલી ગયો છું ને સાહેબ ભણાવતા ભૂલી ગયા. પણ નામ તો હોય ને એનું. બાયડીને કેમ હાસવી ને ઈ. બિચારા અમારા ઘરવાળાને ધક્કો થાય કારણ કે આ પાઠ તો સાહેબે નહીં ભણ્યા હોય. सही बात है ચાલો ફેંકી બની ગઈ છે. લાય 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 યાર ક્યાં ના અમે ભૂખ થી આમ લાય લે ઝડપ લાય. શાંતિ રાખો કેટલી મહેનત કરીને બનાવી છે. પહેલા હું સ્ટેટસ મૂકી દઉં. तेरा भला हो। મુકાઈ ગયું. હા લાય હવે તો દે. હવે શાંતિ તો રાખો. હાલો મમ્મી મેં ફેંકી બનાવી છે ને એનું સ્ટેટસ મૂક્યું છે જોઈ જો જરા. હા હાલો લાવ લાવ હવે લાવ. એ પણ સરી શાંતિ રાખો ને ભાઈરે ઉતાવળ. अभी मैं गाली नहीं दे सकता। હાલો ભાભી મેં ફેંકી બનાવી છે ને એનું સ્ટેટસ મૂક્યું છે તાકીને જો તો કેવી બની છે. હે બાબા શું જોઈને લગન કર્યા? લા ભાઈ મેં તો લવ મેરેજ કર્યા. આની કરતા 2 વીઘા ઘઉં કરી લેવાય, લવ મેરેજ ન કરાય. no 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 no
no, 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 no. यही नहीं अभी और सुनिए ઓય कौन है बे? હું જે હવાર દવા લાવ્યો તો દવા પીધી તે હા ભાઈ હું પી લે. એટલે તું નાની હતી ત્યારે તું તારા બાને નો હારતી, ભણવા બેઠી એટલે તું સાહેબ ને નો હારતી, અને લગન થઈ ગયા તું પછી મને નથી હારતી. હા ભાઈ તમે જે ગોળી લેવા ને હવારે ઈ મેં પીધી, કાંઈ કાઢ લેવા નથી ગોળીમાં. કેમ કાંઈ કાઢ લેવાનું નથી એટલે તું કેવા હું માંગશો? ગોળી પીધી ને તોય કાંઈ ફરક પડ્યો નહીં, હજી માથું ભારે ભારે લાગે છે. હવે એમાં ગોળીનો કાંઈ વાક નથી હો, તું આમે પહેલેથી સો જ માથા ભારે. અય તમને કઈ ખબર છે? આપણા શેરીની બાઈઓ કઈ વાતો કરતી હતી. હું હતું लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હું હતું આપણે શેરીની બાઈ એમ વાતો કરતી હતી કે આપણે ઓલી હામીન શેરીમાં નીકળત રહેતી ઓલી બાઈ, કઈ ભાઈ? ઓલી બાઈ, अबे साले चीटिंग करता है तू। હા ઈ ભાઈ. ઓલી બાઈ નથી કાળી એવી ઘણી વાર આમ હાલવા નીકળતી હોય, તમે જોઈ હોય તો. હા એ છે ને એને કાલ કેવું કર્યું, એને કાલ કેવું કર્યું ખબર? શું કર્યું? કે બધી વાયુ वरना तेरा और तेरे फोन का ऐसा हाल करूंगी कि संभाला नहीं संभलेगा। बंद कर, बंद कर। હા ભઈલું, अबे साले બસ જો મજામાં હો. હારું હારું લેતી અમે બધા મજામાં છે. શું કરે માર જીજાજી? તાર જીજાજી આ બેઠા સોફે નવરા પડ્યા, શું કરે બીજું? આરામ કરે. હાવ નવરા બેઠા હોય તો આપે ને. આપું એને? હા ઉભો રે, ચાલુ રે. આપું. હાલો. હા જીજાજી શું કરો? હા બસ જો આરામ કરીએ. શાંતિ હે ભાઈ, તમારા બેન ના રાજમાં આપણે લીલા લેર હે. खाओ माँ कसम। ના જમી લીધું જમી લીધું. અરે હું વાત કરો યાર, જમવાનું તો એવું બનાવે ને તમારી બેન, યાર હોટલમાં જવાની જરૂર જ નહીં પડતી અમારે તો. એવું સારું સારું બનાવે છે, વાત જ પૂછો મારા. मेरे को इस बार रिक्स लेने का ही नहीं है. અરે વાસણ ને, અરે વાસણ ની તો હું વાત કરો, વાસણ તો એવા ધોવે ને આમ તમારે જો હરીસાની જરૂર જ ન પડે. એટલે સવારે તો હું એમાં જ માથું ઓળાવીને જાઉં છું, થાળીમાં જોઈને વિયો જાવ. બોલો रुको जरा, सबर करो। અરે જિંદગીની તો હું વાત કરું, તમારી બેન આવ્યા પછી તો અમારી જિંદગી હાવ બદલાઈ ગઈ. પેલા તો નર્ક હતી જિંદગી અમારી, નર્ક. તમારી બેન આવ્યા પછી તો આમ જિંદગી સ્વર્ગ બની ગઈ યાર. હારું હારું હા. મમ્મી આમ જો તો મને આ દાખલો સમજાતો જ નથી. आप भी ठीक करके देता हूँ। હમણાં રસોઈ કરી લો ને પછી તને શીખવાડું. પેલા શીખવાડો ને પછી મારે રમવા જાવું છે. તો તાર પપ્પા પાસે જાઉં, એને હમણાં કહી દઉં છું. આયાને એક દાખલો શીખવાડો તો. પણ તું શીખવાડ દે ને, પણ હું અહીં મારું કામ કરું છું. હું અહીંયા કામ જ કરું છું. એક કામ કરો, તમે રસોડામાં આવીને રસોઈ કરો, લાવો હું એને દાખલો શીખવાડ દઉં. આ મોકલ હાલે અહીંયા. જા. હું છે લાય, પણ સ્કૂલે ક્લાસમાં ધ્યાન રાખતા હોય તો. अभी बताता है भाई। પેલા મને તું ઈ કે તે ઘુવડ જોયું? અન ગધેડો? અન બસ એના જેવું જ છે તારું મોઢું. લે મમ્મી તેમ કહેતા હતા કે તારું મોઢું પપ્પા જેવું છે. આપુ તે મારું પાકીટ જોયું મેં ક્યાં મૂકી દીધું, કાંઈ તને યાદ છે? નહીં મને કાંઈ યાદ નથી હો. અરે યાદ કરીને પણ હું યાદ કરીને યાર, હવે મારી યાદ શક્તિ હાવ કમજોર થઈ ગઈ છે. હવે મને કાંઈ યાદ નથી રહેતું. એમાંય તમારે હારે લગ્ન કર્યા પછી તો તમારે મણા ટોણા સાંભળીને અને કચ કચ સાંભળીને તો મારું મગજ હાવ ખરાબ થઈ ગયું છે ને મને કાંઈ યાદ નથી રહેતું. પેલા મને કેટલી નાની નાની વસ્તુ યાદ રહેતી હતી, હવે મને કાંઈ યાદ રહેતું નથી. તો તું એક કામ કર, હવે રોજ પલાળેલી બદામ ખાતી જા. હવે ઈ રાત્રે બદામ પલાળવાનું મને યાદ આવવું જોઈએ ને. એક કામ કર, હું પલાળીને દેતો જાય તને. હવે તમે બદામ પલાળી તો દ્યો, પણ મને ખાવાનું તો યાદ આવવું જોઈએ ને. તો એ હું તને સવારે યાદ કરાવીને ખવડાવતો જાય. તો એ પલાળેલી બદામ તમે જ ખાતા જાવ ને, એટલે તમને તો યાદ રહે તમારી વસ્તુ તમે ક્યાં મૂકો છો ઈ. એટલે બાપા આ તો તે કદાચ કટકી કરવા લીધું હોય ને તરાથી આડાહળું મુકાઈ ગયું હોય એટલે તને પૂછું છું. એટલે મેં કટકી કરવા લીધું હોય એમ. કટકી